નમસ્કાર મિત્રો, આજની રાત ગુજરાત માટે ખૂબ જ ભારી સાબિત થઈ શકે છે. ગુજરાતના નજીકના દરિયા કિનારાના વિસ્તારોમાં અરબ સાગરની અંદર એક નવી સિસ્ટમ બનીને ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આજે ગુજરાતની અંદર પવનની તીવ્રતા અને વીજળીના કડાકા ભડાકા સાથે આજની રાત દરમિયાન આવનારી 3 કલાકની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગાહીને જોતા આજે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે પવનની ઝડપોની સાથે આ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાતની અંદર ભૂકા બોલાવે તેવો ગાજવીજ સાથે મેઘ તાંડવ આજે જોવા મળી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને આજની રાત દરમિયાન હાઈ એલર્ટ દર્શાવવામાં પણ આવી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમ હવે ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે, જેના કારણે આજે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપોની સાથે ભારે જોર વધતું પણ જોવા મળ્યું છે ને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી પણ ગુજરાત માટે આજે મિત્રો દર્શાવવામાં આવી છે. જેમાં પણ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવનની ઝડપોની સાથે મેઘ તાંડવ જોવા મળી શકે છે, તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ આગળ વધતી હોવાના કારણે ભારે વરસાદ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે. તો આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ. જેમાં વરસાદીય સિસ્ટમનું ભારે જોર અને દબાણ અત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યંત તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. આવી રીતે અરબ સાગરમાંથી આવતા પવનો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે. જેમાં પણ આજે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન ભારે મેઘ તાંડવ આજે જોવા મિત્રો મળી શકે છે. પર્ટિક્યુલર જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર લુણાવાડાનો વિસ્તાર, ગોધરાનો વિસ્તાર, દાહોદનો વિસ્તાર, નડિયાદ, ધોળકાના વિસ્તારોની અંદર, ખેડ બ્રહ્માના વિસ્તારોમાં, તેની સાથે સાથે વડોદરાના જિલ્લાઓની અંદર, બોડેલીના વિસ્તારોની અંદર, દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાઓની અંદર અને ખેડ બ્રહ્માના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી રહી છે. જેને જોતા આજે મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અહેમદાબાદના વિસ્તારોથી લઈને ધોળકાનો વિસ્તાર, ખેડબ્રહ્માનો વિસ્તાર અને દાહોદના વિસ્તારો સુધી આ સંપૂર્ણ એરિયાની અંદર રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા અને વીજળીના કડાકા ભડાકા અને ભારે ચમકારા જોવા મળી શકે છે. ચમકારાની સાથે આજે વીજળી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીના મોટા એંધાણો સાથે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી રાત દરમિયાન દર્શાવવામાં આવી રહી છે. અને આવનારી 3 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારો અને જિલ્લાની અંદર ભારે મેઘ તાંડવ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહી છે. જોકે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરનો વિસ્તાર, પાલનપુરના વિસ્તાર, ખેડ બ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગર મહેસાણાના વિસ્તારોની અંદર અને વિરમગામના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના ભારે દબાણ અને જોરના કારણે આજે મધ્ય ગુજરાતના પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા, ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે. જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ગાજવીજ અને પવનની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના પણ આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે.
જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે. તો કચ્છનું વાતાવરણ પણ અત્યારે પલટાયું જોવા મળી રહ્યું છે. કચ્છના વાતાવરણની અંદર વાદળ છવાયા વાતાવરણો ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાથે જ જે અરબ સાગરમાંથી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયા કિનારોની અંદર ટકરાવવાની તૈયારી કરી રહી છે, જેનું જોર અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ વધતું જોવા મળ્યું છે. આજે રાત્રિ દરમિયાન કચ્છની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ જોવા મળશે, જેમાં રાપર, ગાંધીધામ, બારડોલી, ખાવડનો વિસ્તાર, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપોની સાથે રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળી શકે છે, જેવી આગાહી કચ્છના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણની અંદર મજબૂત બનેલું જોવા મળ્યું છે, જેને જોતા ભારે જોર અત્યારે વધતો જોવા મળી રહ્યો છે. અને આ જોર વધવાના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાને લઈને કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ સાથે ભારે ધોધમાર વરસાદ જોવા મળશે, જેમાં આજે દેવભૂમિ દ્વારકાનો જિલ્લો, જામનગરના વિસ્તારોની અંદર, જૂનાગઢની અંદર, પોરબંદરના જિલ્લાની અંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારોની અંદર, સાથે સાથે સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તો તેની સાથે સાથે ભરૂચનો વિસ્તાર, નર્મદાનો વિસ્તાર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ આવનારી 3 કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે, જેવી મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાત માટે કરવામાં આવી રહી છે.